ડભોઈના સરિતા રેલવે ફાટક પાસેનો બ્રિજ 10 દિવસ બાદ ખુલ્લો મુકાયો। 10 દિવસની હતી ભારે લોડ ટેસ્ટિંગ બાદ બ્રિજ ખુલ્લો મુકાયો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ દિવાળી ટાણે ખુલ્લો મૂકેલો બ્રિજ લોડ ટેસ્ટિંગ અર્થે બંધ કરાયો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વડોદરા જતા વાહન ચાલકોને બ્રિજ શરૂ થતાં ટ્રાફિક સમસ્યાથી મળી રાહત। વારંવાર ટ્રેન પસાર થતા ફાટક બંધના કારણે ડભોઈ સરિતા ફાટક પર કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતો હતો। બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થતા ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે।